વાંસળી બનાવો પછી આભ થઈને આપો મને વાદળી બનાવો તમે શામ થઈ અને ફૂંકો મને વાંસળી બનાવો તમે શામ થઈને ફૂંકો મને વાંસળી ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે અને અંગથી છૂટીશું તમારો સંગ યાદ રહેશે અમે સાત રૂપ મને કાચડી બનાવો તમે શામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો મને વાંસળી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે હું પાછો આવીશ. એવું કહેવાનું કારણ એકમાત્ર એટલા માટે હતું કે જો એમ કહું કે હવે મથુરા જાઉં પછી હું પાછો ગોકુળના ઝાડવા નથી જોવાનો તો કદાચ ગોપીઓના પ્રાણ છૂટી જાય અને મારે જે કામ કરવાનું છે મથુરામાં જઈને મામાનો વધ કરવાનો એ કાર્યમાં રૂકાવટ આવે. તમે આંખમાં વસો છો મારા શ્વાસમાં શ્વસો છો અમે તો તમને જોશું એ ભલે આંધળી બનાવો તમે શામ થઈ અને ફૂંકો મને વાંસળી બનાવો. 11 વર્ષ અને 52 દિવસ સુધી જેની લીલાઓ જેને પ્રત્યક્ષ આંખોએ જોઈ છે ગોપીઓ એની સાથે રમ્યો છે કૃષ્ણ આનંદ કર્યો છે બધાને વિભોર કર્યા. એ કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ અને છોડીને કૃષ્ણ જાય કોને ગમે મારા વાલા હે. અરે આપણે આ 7 દિવસની કથા પૂરી થાય ને વિરામ થશે તો મને કૃષ્ણને ગીત ગાનારો જતો રહેતો આપણને ગમતા નથી. 7 દિવસ બધું પછી સૂનું સૂનું લાગશે. એક ખાલી કૃષ્ણનું ગીત ગવાનું છે ભૂમિ ઉપર તોય તમને આ ભૂમિ સૂની લાગશે. તો જ્યાં કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી રેમો છે ખેલો છે પૂજો છે